મરણનો નકલી દાખલો બનાવી અને કૌભાંડ આચરવામાં આવ્યું। નગરપાલિકાનો બોગસ દાખલો બનાવીને કૌભાંડ આચરાયું હતું। મરણના ખોટા દાખલાથી જમીનની જે વારસાઈ છે તે લેવામાં આવી। જીવિત વૃદ્ધનો મરણનો દાખલો બનાવી કૌભાંડ કરવામાં આવ્યું। લીમખેડાના વલુંડી ગામના વૃદ્ધ સાથે મોટી છેતરપિંડી થઈ છે। દાહોદ તાલુકાના ભીલવાડા વિસ્તારમાં પ્રાંત અધિકારીએ તપાસ કરી અને પ્રાંત અધિકારીની તપાસમાં કૌભાંડનો પર્દાફાશ થયો હતો। તો ભીલવાડા વિસ્તારમાં જ્યારે પ્રાંત અધિકારીએ તપાસ કરી ત્યારે ખબર પડી કે જમીનની વારસાઈ લેવાની લાલચમાં એક જીવિત વૃદ્ધ જે હતા તેમનો મરણનો દાખલો કઢાવી લેવામાં આવ્યો હતો અને આખું કૌભાંડ આચરવામાં આવ્યું। કદાચ આ જે વ્યક્તિ છે જેનો મરણનો દાખલો નીકળી ગયો છે તેને ખબર પણ નહીં હોય કે આ પ્રકારનું કૌભાંડ આખવામાં આવ્યું છે। આરટીએસ કેસ ચાલુ છે અને આરટીએસ કેસ પર જે નિર્ણય આવશે એ તમામને બંધન કરતા રહેશે। સદર નોંધ લક્ષ્મણભાઈ દ્વારા અમારા ઈદરા કેન્દ્ર લીમખેડા ખાતે 24 એકના રોજ દાખલ કરેલી હતી અને 24 એકના રોજ આની નોંધ થયેલી હતી। એ નોંધ સામે વિજયાભાઈ વિરસિંહભાઈ દ્વારા અપીલ કરી અને દાદ માંગેલી છે। તો અપીલનો નિર્ણય આવ્યેથી આગળની કાર્યવાહી અમારા ઈદરા કેન્દ્ર ખાતેથી કરવામાં આવશે। વલુંડીમાં રહું છું। મારા બાપ દાદા ખેડે છે અને ખેડતા આવે છે, તો અમારી જમીન કોઈક બીજે નામે કરી લીધી। અમે નકલ કઢાવવા માટે ગયા હતા, લોન લેવાની હતી અમારી, તો નકલ કઢાવવા ગયા હતા ત્યારે અમને ખબર પડી। અમે ઈચ્છીએ છીએ એ લોકો પર ન્યાય થાય એવું ઈચ્છીએ છીએ। અમને જાણવા મળ્યું કે ડામોર બીજાભાઈ વિરસિંહભાઈના જમીનના ખાતામાં કોઈક દાહોદની પાર્ટીએ નામો કોઠીતા મરણના દાખલા રજૂ કરીને નામો એડ કરી દીધા છે એવી જાણકારી મળી છે। તો આ લોકોને લગભગ ત્રીજા મહિનામાં પહેલા મહિનામાં જાણ થઈ કે ખોટી રીતના કોઈએ મરણના દાખલા રજૂ કરીને આમની જમીનમાં વારસાઈ કરી લીધી છે। હવે આ ગરીબ લોકો સાહેબ કચેરીના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા 6 મહિના છેલ્લા। વધુ અપડેટ સાથે ધવલ પંચાલ અમારી સાથે જોડાઈ ગયા છે। માફ કરશો, હેમલ પંચાલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, ખાસ જણાવશો કે ક્યારે ખ્યાલ આવ્યો આ વૃદ્ધના અને પરિવારને કે એમની જમીન જે છે બીજાના નામે કરી દેવામાં આવી છે? ક્યારે આ કૌભાંડ આચરવામાં આવ્યું? હવે પ્રાંત અધિકારી શું કહી રહ્યા છે? ચોક્કસથી પ્રતિ વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર જાણે નકલીની ભરભાર જ ઉભી હોય તે પ્રમાણે અલગ અલગ વસ્તુઓ સામે આવી છે। પહેલા નકલી કચેરી આવી, નકલી હુકમ આવ્યા, નકલી અધિકારી આવ્યા બાદ હવે નકલી જે છે મરણનો દાખલો આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો દાહોદની અંદર જે બોગસ મરણનો દાખલો કરી અને જે ભીલવાડા ગ્રામ પંચાયત જે અસ્તિત્વમાં જ નથી તે વિસ્તારનું નામ લખી અને મરણનો દાખલો ઉભો કરવામાં આવ્યો છે। લીમખેડા તાલુકાનું વલુંડી ગામ છે, ત્યાંના એક વૃદ્ધ વ્યક્તિ છે કે વૃદ્ધ વ્યક્તિના જમીન પચાવી પાડવા માટે કેટલાક લોકો કારસો રચ્યો હતો અને દાહોદ શહેરના ભીલવાડા વિસ્તારમાં રહેતા એક અરજદાર દ્વારા તે જે મરણનો દાખલાની નોંધ કરાવવા માટે